હે એવરીવન, વેલકમ ટુ ઇનસાઇડ એજ્યુકેશન. હું છું હિરેન અને આજની વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઈસરો દ્વારા જે લોન્ચ કરવામાં આવ્યું છે. આજની તારીખ એટલે કે 12/8/2021ના રોજ જે લોન્ચ કરવામાં આવ્યું છે GISAT-1 સેટેલાઇટ છે અને અનફોર્ચ્યુનેટલી આજે એ જે લોન્ચ હતું એ અનસક્સેસફુલ રહ્યું છે. તો આજની વિડીયોમાં આપણે જોવાના છીએ કે આખું મિશન કઈ રીતે હતું, એમાં કઈ કઈ વસ્તુઓનો યુઝ કરેલો હતો અને થોડુંક અનુમાન પણ લગાવીશું કે એવું તો શું કારણ હતું કે જેના લીધે આ જે મિશન છે એ ફેલ ગયું છે. તો શરૂઆત કરીએ પહેલા આ મિશનથી કે આખું મિશન શું હતું અને શેની માટે આખું મિશન જે છે કરવામાં આવ્યું હતું. શરૂઆત થાય છે આપણા સેટેલાઇટથી એટલે કે GISAT-1 થી. તો GISAT-1 આનો મતલબ થાય છે, આનું ફૂલ ફોર્મ થાય છે જીઓ ઇમેજિંગ સેટેલાઇટ. મતલબ કે આપણી જે પૃથ્વીના બહારની જે ઓર્બિટ છે જેને આપણે જીઓસિન્ક્રનસ ઓર્બિટ કહેતા હોઈએ છીએ, તો ત્યાં પ્લેસ કરી અને ત્યાંથી પૃથ્વી ઉપરના જે ફોટા છે એ લેવા માટેનું કામ હતું. આની સાથે તમે એક બીજો શબ્દ પણ સાંભળ્યો હશે અને એ છે EOS-3. આનો મતલબ થાય છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને આ 3 અથવા 1 જે પાછળ લગાડવામાં આવે છે એને વેરિયન્ટનું નામ હોય છે. આ GISAT-1 જે છે આ આમ તો બહુ વહેલું શેડ્યુલ કરવામાં આવેલું, લગભગ 2 વર્ષ પહેલા, પણ કોઈના કોઈ કારણના લીધે એનું જે લોન્ચ હતું એ ટળી જતું હતું. પહેલા એકવાર ટેકનિકલ ખામી આવેલી, એના પછી કોવિડના લીધે એનું જે લોન્ચ છે એ ટળી ગયેલું અને ફાઇનલી આજે એટલે કે 12/8/2021 ગુરુવારના રોજ આને લોન્ચ કરવામાં આવ્યું, પણ અનફોર્ચ્યુનેટલી આ લોન્ચ સક્સેસફુલ ગયું નથી. તો શરૂઆત કરીએ તો તમે થોડીક નજર નાખીએ આની ઉપર તો તમે જોઈ શકો છો કે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ સેટેલાઇટ હોય છે કે જેને આ પ્રકારે ઇમેજીસ લેવાના હોય છે તો એના ઉપર મલ્ટિપલ કેમેરા લગાવવામાં આવે છે. તો આપણી મેઇન સેટેલાઇટ છે. આની અંદર કારણ કે બહુ દૂરથી એને ફોકસ કરવાનું હોય છે અને બહુ દૂરથી એને ફોટા લેવાના હોય છે. હવે આનો યુઝ એની અંદર થાય છે તો આ પૃથ્વી ઉપર કંઈ પણ આપદા આવી જાય કુદરતી, યા તો આપણી સરહદો છે, તો એની માટે, એની જાળવણી માટે, એના ઇમેજ લેવા માટે પણ આનો ઉપયોગ થાય છે. અને માટે તમે મીડિયામાં ખાસ જોયું હશે કે ભાઈ આ પર્ટિક્યુલર સેટેલાઇટના લીધે ચાઇના અને પાકિસ્તાનને આવું થયું છે, તેવું થયું છે. પછી એક બીજું નામ એમના તરફથી આપવામાં આવેલું, સ્પાય ઇન ધ સ્કાય, બરાબર છે. તો એ પ્રકારના જુદા જુદા નામ આને આપવામાં આવે છે. ઓકે, આ પર્ટિક્યુલર ઇમેજની વાત કરીએ તો આ જે ઇમેજ છે એ ફાઇનલ જ્યારે આનું પેકેજિંગ થતું હોય છે એ વખતની છે. આની સાઈડમાં તમે જે આ બે જોઈ રહ્યા છો આ એનું શિલ્ડિંગ છે. આ બંને એના શિલ્ડિંગ છે કે જેના શિલ્ડની અંદર આને રાખવામાં આવતું હોય છે. હવે સેટેલાઇટના નીચે તમે જુઓ તો આ ભાગે પણ તમને એન્જિન જેવું દેખાઈ રહ્યું છે. તો સેટેલાઇટ હોય એને પણ એક નાનકડું એન્જિન આપવામાં આવે છે કે જ્યારે એ આ પ્રકારે સેપરેટ થઈ જાય, ઉપરનું શિલ્ડિંગ ખસી જાય, એના પછી એ પોતે પણ આને ઇગ્નાઇટ કરવામાં આવે અને એની ચોક્કસ જે દિશા હોય તે મૂકવામાં આવે છે. અને ઘણીવાર એવું થાય કે જ્યારે અર્થની ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હોય અથવા અર્થની નજીક જ્યારે મૂકવામાં આવ્યું હોય તો બની શકે કે અમુક સમય પછી સેટેલાઇટ જે છે એ એના એકચ્યુઅલ પાથ કરતાં થોડીક પૃથ્વી બાજુ ખસી શકે છે. તો ત્યારે ફરીથી એને એના ઓરિજિનલ પાથ ઉપર લઈ જવા માટે પણ આ જે એન્જિન છે એને ઇગ્નાઇટ કરવામાં આવતું હોય છે. માટે જનરલી દરેક સેટેલાઇટને આ પ્રકારના નાના એન્જિન પ્રોવાઈડ કરવામાં આવે છે. બાકી તમે આની પર જોઈ શકો છો મલ્ટિપલ કેમેરા લગાવવામાં આવ્યા હોય છે અને જેનો યુઝ કરી અને એ ઇમેજ લેતું હોય છે. અને જ્યારે ઉપર જાય એટલે એના આસપાસ આ જે પાર્ટ દેખાઈ રહ્યો છે, થોડું આપણે ક્લિયર કરી લઈએ. ઓકે, સો એના આસપાસ આ જે પાર્ટ તમને દેખાઈ રહ્યો છે ત્યાં એની સોલર પ્લેટ હોય છે, એટલે એ ખુલી જાય અને ઉપર જઈને ખુલી જતી હોય છે
અને પછી એ સૂર્યની જે એનર્જી છે એ લઈને પણ પોતાના ઘણા ખરા કામ કરતું હોય છે અને એની સાથે એને અલગથી બેટરી પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તો આ આપણી સેટેલાઇટ હતી કે જેને મોકલવાનો એમ હતો અને મોકલવા માટે પ્રયત્ન કરવામાં આવેલો. તો અહીંયા તમે વધારે સારી રીતે અને નજીકથી આ જે સેટેલાઇટ છે એને જોઈ શકો છો. કંઈક આ પ્રકારની જે સેટેલાઇટ હતી એ આપણને જોવા મળે છે. ઓલરાઈટ, સો આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે એ ઓબ્ઝર્વેશન્સ લેતું હોય છે. તો આ રીતે આખું એનું એક પાથ રેડી હોય અને એ પાથ ઉપર એ આગળ વધી જાય. જેમ પૃથ્વી ફરતી હોય છે પોતાની ધરી પર અને સૂર્યની આસપાસ, તો એવી રીતે આ પૃથ્વીની આસપાસ ફરતું હોય છે અને આપણી પૃથ્વી પરના જે ઇમેજીસ છે એ લેતું હોય છે. તમે અહીંયા ટાઈમ વગેરે વસ્તુઓ જુદી જુદી અહીંયા જોઈ શકો છો. જો આપણે એક સેમ એવી જ ઇમેજ છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે જે સેટેલાઇટ છે પૃથ્વીની આજુબાજુ ફરતી હોય છે અને પોતાનું કામ કરતી હોય છે. જેમ મેં તમને કહ્યું હતું એમ કે એ એકવાર ઉપર પહોંચી જાય પછી એની જે સોલર પ્લેટ્સ છે એ ઓપન થઈ જતી હોય છે, જે તમે અહીંયા ઇઝીલી જોઈ શકો છો. દરેક દેશની લગભગ આ પ્રકારની સેટેલાઇટ્સ હોય જ છે, પણ આ જગ્યા સુધી પહોંચવું અને સેટેલાઇટને મૂકવી એ બહુ કઠિન કામ હોય છે. રાઈટ, સો આ ઇમેજ તમે જુઓ કે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે એ ફોટા જે છે વગેરે આપણને મોકલતું હોય છે. તો આની અંદર તમે જોઈ શકો છો એમ આ સૂર્ય છે, આ આપણું અર્થ છે અને આ આપણી સેટેલાઇટ છે. તો આ એની પરના ફોટા લઈ અને આપણું જે રિસીવિંગ સેન્ટર હોય એને મોકલે છે અને રિસીવિંગ સેન્ટર પર આ પ્રકારના ફોટા જે છે એ આપણને મળતા હોય છે. તો કંઈક આ પ્રકારનો ફોટો આપણને મળતો હોય છે. આ તમે જોઈ શકો છો કે આ પ્રકારની જે સેટેલાઇટ, આ સેટેલાઇટ નહીં પણ આ પ્રકારની સેટેલાઇટથી લીધેલો આ ફોટો છે. હવે વાત કરીએ કે આની અંદર કયા લોન્ચ વ્હીકલનો યુઝ કરવામાં આવ્યો છે. તો આપણે જાણીએ છીએ એ રીતે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ સેટેલાઇટને આપણે ઉપર મોકલવી હોય તો એની માટે એક લોન્ચ વ્હીકલની જરૂર પડતી હોય છે અને ઈસરો જે છે એ સ્પેશિયલી એની જોડે 3 ટાઈપના, આમ જનરલી જોવા જઈએ તો 5 ટાઈપના લોન્ચ વ્હીકલ્સ છે, પણ આ પ્રકારના મોટા મિશન્સ જ્યારે હોય ત્યારે મેઇનલી આ 3 ટાઈપ જે છે એનો મેક્સિમમ એ લોકો યુઝ કરતા હોય છે. તો આપણે એ જોઈએ કે આ ત્રણેય કયા છે અને એમની વચ્ચે શું અંતર રહેલું છે. થોડુંક આને ઝૂમ કરી દઈએ જેથી વધારે સારી રીતે આપણે એને સમજી શકીએ. ઇનફ છે. તો પહેલું જે તમને રેડમાં દેખાઈ રહ્યું છે આ છે PSLV, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એના બાજુમાં દેખાઈ રહ્યું છે GSLV, જીઓ સિંક્રનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, અને એના પછી પણ છે GSLV, પણ એ માર્ક 3 છે. તો આ ત્રણેયની અલગ અલગ કામ છે, અલગ અલગ સ્પેસિફિકેશન છે અને ત્રણેયની અંદર જુદા જુદા ટાઈપના એન્જિન વગેરેનો યુઝ કરવામાં આવે છે. હવે આ પર્ટિક્યુલર લોન્ચને તમે જોયું હશે તો તમે જોતા હશો કે જ્યારે આ લોન્ચ થયું એટલે કંઈક આ પ્રકારનું એક તમને જોવા મળ્યું હશે લોન્ચ વ્હીકલ. તો આ છે GSLV Mark 2. આ GSLV Mark 2 છે. PSLV જે છે એનો યુઝ આની અંદર આપણે ન કરી શકીએ. એનું એક કારણ એ છે કે જે PSLV છે એ મેક્સિમમ 1700 kg જેટલો એનો પેલોડ લઈ જઈ શકે છે. એટલે મેક્સિમમ 1700 કિલોગ્રામ જેટલું જ એ પેલોડ લઈ જઈ શકે છે. અને આપણા આ પ્રકારના જે મિશન હોય છે કે જ્યારે આપણે હાયર એલ્ટિટ્યુડ પર જવાનું હોય છે, વધારે ઊંચાઈ સુધી જવાનું હોય છે, એટલે આપણે PSLV જે છે એનો યુઝ કરતા નથી. PSLV નો જનરલ યુઝ આપણે જે પોલર સન સિંક્રોનસ ઓર્બિટ છે ત્યાં મોકલવા માટે વધારે કરતા હોઈએ છીએ. તો PSLV નો યુઝ આમાં કરી શકાય એવું હતું ને, એટલે PSLV નો યુઝ એ લોકો કર્યો નથી. ઓકે, બીજી મહત્વની વાત કે તમે જોયું હશે કે કોઈ પણ જગ્યાએ GSLV Mark 2 એવું લખ્યું નથી. દરેક જગ્યાએ તમે જોયું છે કે આ જ એક નામ છે GSLV F10. તમે બધી જગ્યાએ આ જ નામ જોયું છે. તો આનું નામ
ભલે લોકોએ GSLV F10 આપ્યું હોય, જેમાં F10 જસ્ટ વેરિયન્ટનું નામ છે, બાકી બધા જ સ્પેસિફિકેશન અને તમે કહી શકો કે આ GSLV Mark II જ હતું કે જેનો યુઝ એની માટે કરવામાં આવ્યો છે. ઓકે, તો GSLV શ્રેણીમાં ISRO જોડે બે છે, GSLV Mark II અને GSLV Mark III, અને PSLV માં એક સિંગલ છે. તો GSLV ની પર્ટિક્યુલરલી વાત કરીએ તો GSLV Mark II જે છે એ મેક્સિમમ જઈ શકે છે 2200 kg જેટલું પેલોડ હોય તો એ લઈ જઈ શકે છે. GSLV Mark III ની વાત કરીએ તો એ હેવી લોન્ચ વ્હીકલ છે, મતલબ મેક્સિમમ તમે જાઓ તો અરાઉન્ડ 3000 થી 5000 સુધીની એની કેપેસિટી છે. આટલું બધું પેલોડ એ લઈ જઈ શકે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે આ પ્રમાણેની જ્યારે પણ આપણે મોકલવાનું હોય છે એટલે આપણે GSLV Mark III નો યુઝ નથી કરતા, GSLV Mark II નો યુઝ કરીએ છીએ, કારણ એ દરેક રીતે પરફેક્ટ છે. હવે આપણું જે સેટેલાઇટ છે એનું જે વેઇટ છે એ લગભગ 2263 kg જેટલું જોવા મળ્યું છે, એવા ન્યૂઝ મેં જોયા છે. ઓકે, તો આટલું વેઇટ લઈ જવા માટે GSLV Mark II જે હતું એ બિલકુલ પરફેક્ટ રહે છે. અને આ પ્રકારના જેટલા પણ મિશન હોય છે એમાં મેઇનલી GSLV Mark II નો યુઝ કરવામાં આવતો હોય છે. હવે જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે તો એમાં પણ આપણી જોડે બે ઓર્બિટ છે, અને આ જે પર્ટિક્યુલર મિશન હતું એ મોકલવાનું હતું જીઓ ટ્રાન્સફર ઓર્બિટ પર. આ જીઓ ટ્રાન્સફર ઓર્બિટ જે છે એ આપણી જે જનરલ જીઓસિન્ક્રોનસ ઓર્બિટ છે એના કરતાં થોડીક આગળ છે અને થોડુંક એનું અંતર જે છે વધારે છે. અને જ્યારે આ પ્રકારની ઇમેજ સેન્સિંગ હોય અને સ્પેશિયલી જ્યારે રિયલ ટાઈમ વ્યૂ તમારે જોઈતો હોય એટલે જીઓ ટ્રાન્સફર ઓર્બિટ છે એનો મેક્સિમમ યુઝ કરવામાં આવે છે. તો આ જે પર્ટિક્યુલર મિશન હતું એ જીઓ ટ્રાન્સફર ઓર્બિટ માટેનું જ હતું, અને એમાં જીઓ ટ્રાન્સફર ઓર્બિટ જે છે એની અંદર આપણું જે લોન્ચ એની અંદર આપણી જે સેટેલાઇટ હતી એને મોકલવાની હતી. તો હવે જોઈએ આપણું GSLV Mark II. તમારી સામે જે દેખાઈ રહ્યું છે એ છે GSLV Mark II. સોરી, મારા હેન્ડરાઇટિંગ ફર્સ્ટ ટાઈમ યુઝની અંદર ખરાબ આવી ગયા છે. તો આ છે આપણું GSLV Mark II. તો GSLV Mark II જે છે એ 3 સ્ટેજ એની અંદર રહેલા હોય છે, 3 સ્ટેજ હોય છે. પહેલા સ્ટેજની વાત કરીએ તો અહીંયાથી નીચેનું જે સ્ટેજ છે એ ફર્સ્ટ સ્ટેજ છે, એટલે કે એને કહેવામાં આવે છે GS1. ઓકે, GS1 બનેલું શેનું હોય છે તો GS1 ની અંદર 4 સ્ટ્રેપ-ઓન બૂસ્ટર રોકેટ્સ હોય છે અને એક એની અંદર કોર રોકેટ હોય છે, અથવા તમે એને કોર કહી શકો. આ જે કોર છે એ હોય છે તમારું S139 એન્જિન. S139 નો મતલબ થાય છે સોલિડ, અને 139 મતલબ કે એની અંદર 139 ટન જેટલું ફ્યુઅલ ભરેલું હોય છે. 4 સ્ટ્રેપ-ઓન બૂસ્ટર કે જે તમને અહીંયા સાઈડમાં દેખાઈ રહ્યા છે, 3 અહીંયા છે ને એક પાછળની બાજુ હોય છે. તો આ હોય છે L40, મતલબ લિક્વિડ, અને 40 ટન ફ્યુઅલ એની અંદર હોય છે. તો GSLV Mark II જે છે એનું પહેલું સ્ટેજ જે છે એ બે રીતે બનેલું હોય છે. એની આજુબાજુ 4 સ્ટ્રેપ-ઓન બૂસ્ટર હોય છે અને એના સેન્ટરમાં કોર એન્જિન હોય છે. તમે જ્યારે પણ જોતા હશો, આજે પણ આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ શરૂઆતનું લોન્ચિંગ, તો તમે જોતા હશો કે જ્યારે ઇગ્નાઇટ થવાનું શરૂ થાય છે, એટલે કે પેલી સેકન્ડો પૂરી થાય 10, 9, 8, 7, એટલે શરૂઆતમાં આ જે 4 સ્ટ્રેપ-ઓન બૂસ્ટર છે એ ઇગ્નાઇટ થાય છે શરૂઆતમાં, અને એની 4 યા 5 સેકન્ડ પછી એનું જે કોર છે એ ઇગ્નાઇટ થતું હોય છે. તો આ એનું પહેલું સ્ટેજ છે, અને આ સેમ સ્ટેજ PSLV માં પણ આપણને જોવા મળે છે. તો આ પહેલું સ્ટેજ છે, અમુક હાઇટ અને વેલોસિટી મળી જાય એના પછી આ જે પર્ટિક્યુલર સ્ટેજ છે એ આખું નીકળી જતું હોય છે, મતલબ આખું જે આ પર્ટિક્યુલર દેખાઈ રહ્યું છે તમને રોકેટ, એનાથી આ જે ભાગ છે આખો અલગ પડી જાય છે.
બીજી વસ્તુ, 4 સ્ટ્રેપ-ઓન બૂસ્ટર જે છે એનો યુઝ એને શરૂઆતી થ્રસ્ટ આપવા માટે કરવામાં આવે છે અને એની અંદર તમે જોઈ શકો છો કે જસ્ટ 40 ટન જ ફ્યુલ હોય છે અને આની જોડે કોર જોડે 139 હોય છે. એટલે એવું થાય છે કે આ જે સ્ટ્રેપ-ઓન બૂસ્ટર છે એની અંદરનું પતી જાય જ્યારે ફ્યુલ ત્યારે અલગ થઈને જતા નથી રહેતા. એને પરમેનન્ટલી આની સાથે જોઈન્ટ કરેલા હોય છે કોરની સાથે. એટલે થાય છે એવું કે આખું આ પાર્ટ આખો જ આ 4 સ્ટ્રેપ-ઓન બૂસ્ટર અને કોર આ બધું એક સાથે છૂટું પડી જાય છે અને નીચે આવે છે. એનાથી ઉપર જઈએ તો આટલો જે પાર્ટ તમને દેખાઈ રહ્યો છે આ છે એનું સેકન્ડ સ્ટેજ. આને કહેવામાં આવે છે GS2. આ GS2 જે છે એ ફરીથી પાછું આ એક લિક્વિડ યુઝ કરતું એન્જિન છે. આની અંદર લિક્વિડ ફ્યુઅલનો યુઝ કરવામાં આવે છે અને આ જે છે એ વિકાસ એન્જિન છે. વિકાસ શ્રેણી જે છે એનું જે એન્જિન છે અને આની અંદર લિક્વિડ ફ્યુઅલનો યુઝ કરવામાં આવે છે. અમુક હાઇટ મળી જાય અને વેલોસિટી મળી જાય એની પછી આ જે સેકન્ડ સ્ટેજ છે એ પણ સેપરેટ થઈ જાય છે અને પાછું આવી જાય છે. અને હવે મેઇન સ્ટેજ આવે છે, ઉપરનું સ્ટેજ, કે જે કહેવામાં આવે છે આપણું GS3 અથવા થર્ડ સ્ટેજ, કે જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે આટલો પાર્ટ. આ એનું થર્ડ સ્ટેજ છે. સેકન્ડ પાર્ટ છે એ ત્યાં સુધીમાં એ સારી એવી હાઇટ લઈ લે છે અને ખાસું આગળ સુધી નીકળી જાય છે. આ જે થર્ડ સ્ટેજ છે એ બે રીતે બહુ મહત્વનું છે. એક તો એ જે થર્ડ સ્ટેજ છે એ લિક્વિડ યા સોલિડ નહીં પણ ક્રાયોજેનિક સ્ટેજ છે. ક્રાયોજેનિક સ્ટેજની વાત કરીએ તો ક્રાયોજેનિકનો મતલબ થાય છે કે જે ફ્યુઅલ છે એને બહુ જ ઠંડુ કરવામાં આવે અને પછી એને આની અંદર ભરવામાં આવે છે. આપણા જે ક્રાયોજેનિક એન્જિન્સ છે એની અંદર હાઇડ્રોજન હોય છે અને ઉપરની બાજુમાં ઓક્સિજન રહેલું હોય છે. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન રહેલું હોય છે. હાઇડ્રોજન છે એ એઝ અ ફ્યુઅલ વર્ક કરે છે અને તમારું જે ઓક્સિજન છે એ ઓક્સિડાઇઝર તરીકે વર્ક કરે છે. એટલે કે એને વધારે ઇગ્નાઇટ થવામાં હેલ્પ કરે છે. કારણ કે આ જે પર્ટિક્યુલર સ્ટેજ છે એ એટલું ઉપર જતું રહે છે કે જ્યાં એને પૂરતો ઓક્સિજન નથી મળતો ને આપણે જાણીએ છીએ કે વિધાઉટ ઓક્સિજન કોઈ પણ વસ્તુ છે એ બળી શકતી નથી. તો આ પર્ટિક્યુલર સ્ટેજ છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો યુઝ કરવામાં આવે છે અને આ બંનેને ગેસના ફોર્મમાં નહીં પણ લિક્વિડના ફોર્મમાં જ ભરવામાં આવે છે. આ બંનેને લિક્વિડના ફોર્મમાં જ ભરવામાં આવે છે. પણ આપણે જાણીએ છીએ કે તમે લિક્વિડ ફોર્મમાં હાઇડ્રોજનને દહન કરી શકો ને એને ઇગ્નાઇટ કરાવી શકાય નહીં. એટલા માટે આની અંદર સ્પેશિયલ વાલ્વ, સ્પેશિયલ પંપનો યુઝ કરવામાં આવે છે કે જેથી હાઇડ્રોજનનું જે પ્રમાણ છે એ જાળવી શકાય, ઓક્સિજનનું જે ભળવાનું પ્રમાણ છે એ જાળવી શકાય અને એક્ઝેક્ટ તમે એને ઇગ્નાઇટ કરાવી શકો. અને એટલા માટે આ જે પર્ટિક્યુલર સ્ટેજ છે એ બહુ મહત્વનું થઈ જાય છે. કારણ કે જો આ બંનેમાં ધ્યાન ના રાખવામાં આવે તો આ બ્લાસ્ટ પણ થઈ શકે છે. અને માટે તમે ઘણીવાર જોતા હશો કે જ્યારે લોન્ચ થતું હોય છે એની થોડીક વાર પહેલા જ આ જે સ્ટેજ છે એની અંદર આ ફ્યુઅલ છે એને ભરવામાં આવતું હોય છે. કારણ કે એની જે ટેન્ક હોય છે એ લાંબા સમય સુધી એટલું જે સેમ ટેમ્પરેચર છે જાળવી શકતી નથી. માટે લોન્ચના થોડાક સમય પહેલા જ એની અંદર ભરવામાં આવે છે. અને જે લોન્ચ સ્ટેશન હોય એનાથી જ થોડેક દૂર પણ એનો પ્લાન્ટ હોય છે કે જેથી તરત એને લાવી અને ભરી શકાય. તો આ એનું થર્ડ સ્ટેજ હતું. અને આજે જે લોન્ચ થયું એની અંદર પ્રોબ્લેમ પણ આ જ સ્ટેજમાં આવેલો હતો. આજે જે લોન્ચ હતું એમાં થયું એવું કે પહેલું અને બીજું સ્ટેજ જે છે એને તો બહુ સારી રીતે પરફોર્મ કરેલું, પણ આ જે પર્ટિક્યુલર થર્ડ સ્ટેજ છે એને પરફોર્મ કર્યું નહીં, એને ઇગ્નાઇટ જ કર્યું નહીં, મતલબ એ ચાલુ જ નહીં થયું. કે તો એ આપણે આગળ જોવાના છીએ. અને આ ઉપરના પાર્ટની વાત કરીએ તો તમારું જે સેટેલાઇટ છે એ આની અંદર રાખવામાં આવતું છે. મેં તમને આગળના ફોટામાં જે શિલ્ડિંગ બતાવી હતી તો આ શિલ્ડિંગ છે આને આ રીતે બંધ કરી દેવામાં આવે અને આની અંદર તમારું જે સેટેલાઇટ હોય એને પ્રોટેક્ટ કરવામાં આવે છે.
તો આ હતું GSLV Mark II અને 3 સ્ટેજ વાળું આ લોન્ચ વ્હીકલ છે અને આનો જ યુઝ કરવામાં આવેલો હતો GI સેટ 1 ના લોન્ચની અંદર. તો હવે આપણે જોઈએ કે આખું લોન્ચ જે છે કઈ રીતે કરવામાં આવેલું અને કઈ જગ્યાએ મિસ્ટેક થઈ. ઓકે, તો આગળ આપણે જે થર્ડ સ્ટેજ જોયું, આ થર્ડ સ્ટેજ બહુ નજીકથી આપણે જોઈ શકીએ છીએ. તો આ પાછળ એન્જિન નો યુઝ કરેલો છે, જે તમે એમાં જોયું છે. આ જે પર્ટિક્યુલર પાર્ટ છે તમે છેક ઉપરના ભાગે જોયો હશે, તમને દૂરથી આ પાર્ટ દેખાતો હશે. તો આ ક્રાયોજેનિક એન્જિન છે અને આની અંદર જ આપણા જે ફ્યુઅલ વગેરે છે એ ભરવામાં આવે છે. તો આ મિશન પ્રોફાઇલ છે, એટલે કે કઈ રીતે આખી જે પ્રોસેસ છે થતી હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે શરૂઆતમાં ટેક ઓફ થાય છે, એના પછી થોડીક હાઇટ મળે ને સારી વેલોસિટી મળે, એના પછી ફર્સ્ટ સ્ટેજનું સેપરેશન થઈ જાય છે. તમે આ ઇમેજ ધ્યાનથી જોશો તો તમે જોઈ શકો છો કે પેલા 4 સ્ટેપ ઓન બૂસ્ટર છે એ પણ એની સાથે જ રહેલા છે. જેમ આપણે આગળ વાત કરીએ એમ કે એ 4 સ્ટેપ ઓન બૂસ્ટર અલગ નથી થતા, એ કોરના સાથે જ રહે છે અને કોરના સાથે જ છૂટા પડતા હોય છે. તો જેવું ફર્સ્ટ સ્ટેજનું સેપરેશન થઈ જાય એવું સેકન્ડ જે સ્ટેજ છે એ ઇગ્નાઇટ કરે છે, મતલબ ચાલુ થઈ જાય છે. થોડીક હાઇટ અને વેલોસિટી મળી જાય એના પછી આ જે સેકન્ડ સ્ટેજ છે એનું પણ સેપરેશન થઈ જાય છે, મતલબ એ પણ જતું રહે છે અને તમારું જે સેટેલાઇટ છે એ ત્યાર પછી આગળ વધી જાય છે. હવે એમાં થાય એવું કે આ જે શિલ્ડિંગ છે એ પણ આગળ જઈને ધીમે ધીમે એનાથી અલગ થઈ જતી હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તમારી જે શિલ્ડિંગ હોય એ અલગ પડી જાય છે અને નીચે આવે છે અને પછી તમારું જે સેટેલાઇટ હોય એની પાછળ જે એન્જિન લગાવેલું હોય એનો યુઝ કરી અને એ ઓર્બિટિંગ કરતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે એ જે ઉપરનું શિલ્ડિંગ વગેરે હોય છે એ આ રીતે પાછું દરિયાની અંદર પડી જતું હોય છે. તો આ મિશન પ્રોફાઇલ હતી. હવે આપણે ઈસરોની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એ લોકોએ આ પર્ટિક્યુલર મિશન માટેનું એક બ્રોશર બનાવ્યું છે, તો આપણે એ જોઈએ. તો આ ઈસરોની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ બ્રોશર જે છે એ લોકોએ મૂકેલું છે. તમે જોઈ શકો છો એમ GSLV F10 અને ઇમેજ ઉપરથી હવે તમે ઓળખી જ ગયા હશો કે આ GSLV Mark II જ છે અને નામ આપ્યું છે EOS-03 મિશન. EOS મતલબ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને 03 એના વેરિયન્ટનું નામ છે. આ એ લોકોનું સેકન્ડ પેજ છે કે જેની અંદર થોડાક સ્પેસિફિકેશન છે, આપણે જોઈ લઈએ. તો એની અંદર એ લોકોએ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે India's geosynchronous satellite launch vehicle F10 GSLV F10 will launch Earth observation satellite EOS-03 from Satish Dhawan Space Center, SHAR, શ્રીહરિકોટા. આપણે જાણીએ છીએ કે ઈસરો જે છે એનું શ્રીહરિકોટાની અંદર લોન્ચ પેડ છે અને ત્યાંથી જ એ બધા લોન્ચ થતા હોય છે. So this mission is the first flight of GSLV with 4M dia ogive payload. ઓકે, તો આ એક મહત્વની વાત છે. એન્ડ ટ્રેનિંગ વિથ કેન એકોમોડેટ લાર્જર પેલોડ. ઓકે, તો GSLV વિથ 4M dia ogive payload નો મતલબ થાય છે કે અત્યાર સુધી આપણે પાછા ઇમેજ ઉપર જવું પડશે આ વસ્તુ સમજવા માટે. આ જે પર્ટિક્યુલર પાર્ટ તમે જોઈ રહ્યા છો આની વાત કરવામાં આવી છે કે જનરલી કેવું થતું હતું કે આ જે ઉપરનો પાર્ટ છે એનું જે ડાયામીટર છે એ સેમ રાખવામાં આવતું હતું અત્યાર સુધી, જેના લીધે કેવું થાય કે તમારી જે કોઈ પણ સેટેલાઇટ હોય એની જે વિડ્થ છે એ તમે વધારી ના શકો, કારણ કે એનું ડાયામીટર ફિક્સ છે. તો એ તમે બહુ મોટી સેટેલાઇટ એની અંદર ના મૂકી શકો. પણ આ પહેલું એવું મિશન છે કે જેની અંદર આ પર્ટિક્યુલર સેટેલાઇટ જે છે એને મૂકવામાં આવેલી અને માટે નામ આપવામાં આવે છે 4M ડાયામીટર પેલોડ ઓજી કહેવામાં આવ્યું છે. ઓલરાઈટ, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એમ કે અહીંયા લખેલું છે GSLV with 4 meter dia ogive payload firing which can accommodate larger payload. મતલબ એ મોટા પેલોડને પણ સાથે લઈ જઈ શકે છે.
ઓકે, તો આ એક મહત્વની વાત હતી અને આના લીધે ખાસ અસર પડી શકે છે. ઓકે, આ ઘણું અસર કરી શકે છે. EOS 03 is the first state-of-the-art axial Earth observation satellite which can be placed in geosynchronous transfer orbit. જે મેં તમને આગળ કહ્યું એમ કે આ જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટની અંદર મૂકવામાં આવવાનું હતું અને બાય GSLV F10. સ્પેસિફિકેશન જોઈએ તો પેલોડમાં EOS 03 ઓર્બિટ હતી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ અને લોન્ચપેડ હતું સેકન્ડ લોન્ચપેડ. ત્યાં બે લોન્ચપેડ છે, ફર્સ્ટ અને સેકન્ડ, તો બંનેનો વારાફરતી યુઝ કરવામાં આવે છે. અને નીચે ઇસરોના કેટલાક માઇલસ્ટોન છે કે આ GSLV ની 14મી ફ્લાઇટ છે, લોન્ચ વ્હીકલ મિશન ફ્રોમ સાર્સ એટલે કે શ્રીહરિકોટા જે છે ત્યાંથી આ 79th મિશન જે છે લોન્ચ થઈ રહ્યું છે. તો આ બહુ સારી વાત કહી શકાય કે આટલા ટાઈમની અંદર આપણે 79 જેટલા જે મિશન છે એ કરી ચૂક્યા છીએ. હવે થોડુંક ઝૂમ કરીએ જેથી વધારે સારી રીતે આપણે આને જોઈ શકીએ, કારણ કે આ મહત્વની વસ્તુ છે. એનું રીઝન એ છે કે આ તમને સ્પેસ ફ્લાઇટ બતાવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમ કે આ એ લોકોએ આખો પાથ બતાવ્યો છે. આ સેમ વસ્તુ તમે જ્યારે લોન્ચ જોતા હશો એટલે ટાઈમ બાય ટાઈમ એક ગ્રાફ બતાવતા હશે લોકો કે જ્યાં જેમ તમારી વ્હીકલ છે આગળ વધે એમ લાઇટ થાય અને રેડ પાથ ઉપર આગળ વધતું હોય છે. તો એ લોકો પોતાના બ્રોશરમાં આખો પાથ બતાવ્યો છે કે ભાઈ શરૂઆતમાં સ્ટ્રેપ ઓન જે છે એ ઇગ્નાઇટ થશે, કોર સ્ટેજ છે એ ઇગ્નાઇટ થશે, થોડાક ઉપર પહોંચ્યા પછી સેકન્ડ સ્ટેજ ઇગ્નિશન અને ફર્સ્ટ સ્ટેજ સેપરેશન થઈ જાય. મતલબ જે પહેલું સ્ટેજ છે એ નીકળી જશે અને બીજા સ્ટેજનું જે છે ઇગ્નિશન થઈ જાય છે. આની અંદર બીજી એક વાત એ પણ છે કે આ જે પર્ટિક્યુલર વ્હીકલ છે એની અંદર તમે જોયું છે તો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજના વચ્ચે તમને એક જાળી જેવું દેખાય છે. તેનું રીઝન એ છે કે સેકન્ડ સ્ટેજ જે છે એ પહેલાના સેપરેશન થાય એની પહેલા ઇગ્નાઇટ થઈ જાય છે અને પછી જે પહેલું છે એ સેપરેટ થતું હોય છે. એની ઉપર તમે જુઓ તો પેલોડ ફાયરિંગ સેપરેશન થઈ જાય છે, બરાબર? એટલે કે એની જે શિલ્ડિંગ છે એ શિલ્ડિંગ ખસી જાય છે. એ શિલ્ડિંગ ખસ્યા પછી સેકન્ડ સ્ટેજ છે એનું સેપરેશન થાય છે અને CUS ઇગ્નિશન થાય છે. CUS નો મતલબ તમારું ક્રાયોજેનિક જે એન્જિન છે એની શરૂઆત થાય છે અને જે CUS છે એ બર્ન આઉટ થઈ જાય છે અને ફાઇનલી જે તમારું સેટેલાઇટ છે એ સેપરેટ થઈ જતું હોય છે. તો આ પ્રકારનો આખો જે પાથ છે એ લોકોએ ડિસાઈડ કરેલો અને એ લોકોના બ્રોશરમાં મૂક્યો છે. એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે એને જોઈ શકીએ છીએ. હવે લોકોએ અહીંયા ટાઈમિંગ પણ આપણને આપ્યું છે કે કયા ટાઈમે શું થવાનું છે. તો આપણે અહીંયાથી એ પણ જાણી શકીએ છીએ કે આ બધું પ્રી પ્લાન હોય છે, એટલે એ લોકો પણ અંતિમ સમય આની અંદર કોઈ પ્રકારના ચેન્જ કરી શકતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે એ લોકો એક ટેબલ બનાવ્યું છે જેની અંદર અહીંયા મૂક્યું છે ઇવેન્ટ, ટાઈમ અને ઇનિશિયલ વેલોસિટી મીટર પર સેકન્ડની અંદર. તો સ્ટ્રેપ ઓન ઇગ્નાઇટ થાય છે જમીન ઉપર જે તમે જુઓ છો તો -4.8 સેકન્ડે જે સ્ટ્રેપ ઓન છે ઇગ્નાઇટ થઈ જાય છે. મેં જેમ તમને આગળ કીધું એમ કે સ્ટ્રેપ ઓન જે છે એ પહેલા ઇગ્નાઇટ થાય છે અને 4 થી 5 સેકન્ડ પછી જે કોર હોય છે એ ઇગ્નાઇટ થતું હોય છે. તો સ્ટ્રેપ ઓન ને ઇગ્નાઇટ થાય એ વખતે 451.9 મીટર પર સેકન્ડ જેટલી ઇનિશિયલ વેલોસિટી એને મળે છે. તમે જુઓ તો પછી 0મી સેકન્ડ થાય એટલે તમારું S139 એ ઇગ્નાઇટ થાય છે, મતલબ પહેલા સ્ટેજનું કોર. S139 મતલબ સોલિડ 139 ટન ફ્યુઅલ અને આટલી વેલોસિટી હોય છે. સ્ટ્રેપ 1 શટ ઓફ. ઓકે, આનો મતલબ થાય છે કે જે સ્ટ્રેપ ઓન જે 4 જોડેલા છે એ હવે બંધ થઈ જશે. ક્યારે? 2 મિનિટ અને 29 સેકન્ડે અને એ વખતે એની વેલોસિટી હોય છે 2689.3 જેટલી. સેકન્ડ સ્ટેજ જે છે એ હવે ઇગ્નાઇટ થવાનું શરૂ કરે છે, મતલબ સ્ટ્રેપ 1 શટ ઓફ થઈ જાય છે એટલે આ વખતે તમારું જે કોર છે એ પણ બંધ થઈ ગયું છે.
સેકન્ડ સ્ટેજ ઇગ્નાઇટ થાય છે 2 મિનિટ 30 સેકન્ડે અને તમે જોઈ શકો છો કે વેલોસિટીની અંદર વધારો થવાની શરૂઆત થશે. તો ફર્સ્ટ સ્ટેજનું હવે સેપરેશન થાય છે. જે મેં આગળ વાત કરી હતી એમ કે સેકન્ડ સ્ટેજ ઇગ્નાઇટ થઈ જાય એના પછી પહેલું સ્ટેજ આખું સેપરેટ થતું હોય છે. તો પહેલા સ્ટેજ સેકન્ડ સ્ટેજનું ઇગ્નિશન થઈ ગયું છે. ફર્સ્ટ સ્ટેજ સેપરેટ થાય છે 2 મિનિટ અને 31 સેકન્ડે અને એ વખતે તમે જોઈ શકો છો કે વેલોસિટી 2688.8 જેટલી તમને જોવા મળે છે. હવે 2 મિનિટ 31 સેકન્ડ થી લઈ અને 3 મિનિટ 55 સેકન્ડ સુધી જે સેકન્ડ સ્ટેજ છે એ આને ઉપર લઈ જાય છે અને વેલોસિટી તમે જોઈ શકો છો કે 3813.7 જેટલી હોય છે, એટલે કે વેલોસિટીની અંદર વધારો થયો છે. હવે તમારું સેકન્ડ સ્ટેજ હોય એ બંધ થવાનું શરૂઆત થાય છે અને તમારું જે પેલોડ ફેરિંગ છે એનું સેપરેટ થઈ જાય છે. એટલે કે ઉપરની જે શિલ્ડિંગ હતી એ હવે ખસી ગઈ છે. શિલ્ડિંગ ખસી જાય છે 3 મિનિટ 55 સેકન્ડે, વેલોસિટી 3813.7 જેટલી છે. સેકન્ડ સ્ટેજ શટ ઓફ મતલબ બીજું જે સ્ટેજ છે એ હવે બંધ થઈ જશે 4 મિનિટ 51 સેકન્ડે અને વેલોસિટી છે 5187.6 જેટલી. સેકન્ડ સ્ટેજ જે છે એનું સેપરેશન થઈ જશે. હવે સેકન્ડ સ્ટેજ જે છે એનું એ બંધ થશે, એ સેપરેટ થશે અને ક્રાયો અપર સ્ટેજ જે છે એ ઇગ્નાઇટ થવાનું શરૂ કરશે. આ ક્રાયોજેનિક અપર સ્ટેજ છે એનું ઇગ્નિશન થશે 4 મિનિટ 56 સેકન્ડે અને 5206 જેટલી વેલોસિટી એ આપશે. એ બંધ થશે, અપર સ્ટેજ બર્નઆઉટ થશે મતલબ નીકળી જશે અને EOS સેપરેટ થઈ જશે. હવે આ પર્ટિક્યુલર લોન્ચની અંદર પ્રોબ્લેમ આવ્યો છે આ જ જગ્યાએ. આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ હતો, મિશન હતું, એની અંદર થયું એવું કે સેકન્ડ સ્ટેજનું સેપરેશન સક્સેસફુલી થઈ ગયું, પણ આ જે ક્રાયો અપર સ્ટેજ છે આ ઇગ્નાઇટ જ થઈ શક્યું નથી. તમે ઇસરોની આ જે લાઈવ ચાલતી હોય છે કે જેની અંદર એ લોકો એનિમેશન દ્વારા બતાવતા હોય છે, એની અંદર તમે જોશો તો ત્યાં ઇગ્નાઇટ થયેલું બતાવ્યું છે, પણ એ લોકોનું ટ્વીટ તમે જુઓ અને એના પછી કે શિવન સરનું તમે સ્ટેટમેન્ટ સાંભળો તો એના પરથી તમે જાણી શકો છો કે એકચ્યુઅલમાં આ ઇગ્નાઇટ થયું જ નહોતું. અને મેં એક બે ટ્વીટ પણ જોયા છે નાસાના એક બે સાયન્ટિસ્ટના, તો એ લોકોનું પણ એવું કહેવું છે કે આ જે અપર સ્ટેજ છે, ક્રાયોજેનિક અપર સ્ટેજ છે, એ ઇગ્નાઇટ થયું નહીં હોય જેના લીધે આ પ્રોબ્લેમ આવ્યો છે. એટલે કે 4 મિનિટ અને 56 સેકન્ડે આ આખો જે પ્રોબ્લેમ છે એ બન્યો હશે. તો આ રીતે આગળ ચાલવું જોઈતું હતું પણ ચાલ્યું નથી. હવે આપણે આની અંદર આગળ જઈએ અને જોઈએ કે આગળ પ્રોસેસરમાં બીજું શું છે અને પછી આપણે આગળ વધી જઈશું અને ફાઇનલ જે લોન્ચ છે જોઈશું. ઓકે, સો અહીંયા એ લોકોએ આ જે સ્ટેજ છે એ જ બતાવ્યા છે GSLV-F10. તો અહીંયા તમે જોઈ શકો છો બધા સ્પેસિફિકેશન જેની આપણે આગળ ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ, છતાં પણ તમે જોઈ શકો છો લિક્વિડ સ્ટ્રેપ-ઓન્સ છે L40 મતલબ લિક્વિડ અને 40 ટન જેટલું ફ્યુઅલ એ સાથે લઈ જાય છે. અને અહીંયા એની હાઇટ છે, ડાયામીટર છે, પ્રોપેલન્ટ એટલે કે કયા ફ્યુઅલનો યુઝ કર્યો છે, લિફ્ટ ઓફ માસ કેટલું છે અને પ્રોપેલન્ટનું માસ કેટલું છે આપ્યું છે. અને બીજી જેમ મેં તમને વાત કરી હતી એમ કે GS1 સ્ટેજ આને કહેવામાં આવે છે અને એ જે કોર હોય છે એ S139 એને કહેવામાં આવે છે, મતલબ સોલિડ 139 ટન પ્રોપેલન્ટ. એ તમે અહીંયા એની પણ સ્પેસિફિકેશન જોઈ શકો છો. એમાં આપણે એકવાર વાત કરી ચૂક્યા છીએ એટલે બહુ ડિટેલમાં હવે નહીં જઈએ. થોડાક ઉપર જઈએ તો તમને અહીંયા એ લોકોનું સેકન્ડ જે સ્ટેજ છે એની સ્પેસિફિકેશન અહીંયા જોવા મળશે. સેકન્ડ સ્ટેજ GS2 GL40 અગેન લિક્વિડ સ્ટેજ છે આ સેકન્ડ સ્ટેજ અને વિકાસ એન્જિન જે છે એનો આની અંદર યુઝ કરવામાં આવે છે. આ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ એટલે આની અંદર પણ કંઈ આગળ જવાની કોઈ જરૂર નથી. અને ઉપર જોઈએ આપણે તો ઓકે, હા, આ વસ્તુને એ લોકોએ બહુ હાઇલાઇટ કરીને બતાવી છે. 4 મીટર ડાયામીટર કોમ્પોઝિટ સ્ટ્રક્ચર, જેમ વાત કરી એમ કે એનું જે શિલ્ડિંગ છે આ વખત ચેન્જ કરવામાં આવ્યું છે.
અને ઇસરો એવું કહી રહી છે કે ફર્સ્ટ એવી ફ્લાઇટ હતી કે જેમાં શિલ્ડિંગ ચેન્જ કર્યું છે. પણ મને યાદ છે ત્યાં સુધી આની પહેલા પણ એક ફ્લાઇટ સક્સેસફુલ મિશન અનસક્સેસફુલ થયું હતું, પણ આ જે પર્ટિક્યુલર પાર્ટ છે એનું એ સક્સેસફુલ ગયો હતો. મે બી શાયદ સ્પેસિફિકેશન્સ અલગ હશે. તો આની અંદર મૂકવામાં આવેલું હોય છે તમારું જે સેટેલાઇટ હોય છે એ. ઓકે, ક્રાયોજેનિક એન્જિન માટેનું આ બાજુ છે. ઓકે, થર્ડ સ્ટેજની વાત કરી છે જેની અંદર તમે જોઈ શકો છો CUS મતલબ ક્રાયોજેનિક અપર સ્ટેજ અને 15. તો પાછળના જે 15, 40, 139 એ લખ્યું હોય એ કેટલા ટન ફ્યુઅલનો યુઝ કરે છે લખ્યું હોય છે. અને આની અંદર ફ્યુઅલ ના કહેતા એ લોકો આને પ્રપલન્ટ કહેતા હોય છે. સો પ્રપલન્ટ માસ અને કયા પ્રપલન્ટનો યુઝ કર્યો છે. પ્રપલન્ટ અહીંયા તમે જોઈ શકો છો H2 and LOX. એમાં ના જઈએ તો H2 લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિડાઇઝર નો યુઝ આમાં કરવામાં આવે છે. અને એ જ કારણ છે કે આ જે ક્રાયોજેનિક સ્ટેજ છે એ બહુ મહત્વનું થઈ જાય છે, કારણ કે એ બંનેને એ રેશિયોમાં લાવવા બહુ મુશ્કેલ છે. કારણ કે ડાયરેક્ટ તમે લિક્વિડ તો ફાયર નથી કરાવી શકવાના, એટલે તમારે એ લિક્વિડ ફ્યુઅલ છે એને ગેસિયસ ફોર્મમાં ફેરવવાનું છે અને પછી બંનેને ઇગ્નાઇટ કરાવવાનું છે. એટલે એ જે વસ્તુ છે એ બહુ હાર્ડ થઈ જાય છે અને માટે આ પર્ટિક્યુલર સ્ટેજ એવું છે કે જે દરેક મિશન હોય એમાં બહુ મહત્વનું રહેતું હોય છે. તો આ સ્પેસિફિકેશન હતી. આમાં ખાસ આગળ જવાની મને કોઈ જરૂરિયાત નથી લાગી રહી. આપણે લગભગ બધું જોઈ લીધું છે ને ઇસરોનું ઓફિશિયલ બ્રોશર છે કે જેની અંદર આ બધી વાત કરેલી છે. ઓકે, સો લાસ્ટ વસ્તુ જોઈએ. EOS-03 ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ એગાઇલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, જે મેં કહ્યું તમને આગળ, એન્ડ જીઓ સ્ટેશનરી ઓર્બિટના અંદર એને મૂકવામાં આવશે. ઓબ્જેક્ટિવની વાત કરીએ તો ઓબ્જેક્ટિવમાં તમે જોઈ શકો છો એમ કે ટુ પ્રોવાઈડ નિયર રિયલ ટાઈમ ઇમેજિંગ. રિયલ ટાઈમ ઇમેજિંગ આ બહુ સારી વસ્તુ છે અને આ ખાસ કામ આવે છે જ્યારે કોઈ જગ્યાએ પૂર આવ્યું હોય યા ધરતીકંપ આવ્યો હોય અથવા કોઈ પણ એવી કુદરતી આપદા આવી હોય તો એ સમયે રિયલ ટાઈમ ઇમેજિંગ છે બહુ હેલ્પ કરતું હોય છે. બીજું, લાર્જ એરિયા રિજન ઓફ ઇન્ટરેસ્ટ એટ ફ્રીક્વન્ટ ઇન્ટરવલ. ટાઈમ બાય ટાઈમ તમને એ કોઈ પર્ટિક્યુલર એરિયા હશે તો એના ઇમેજ આપતું રહેશે. બીજો મુદ્દો છે ફોર ક્વિક મોનિટરિંગ ઓફ નેચરલ ડિઝાસ્ટર, જે મેં હાલ કહ્યું એમ એપિસોડિક ઇવેન્ટ્સ એન્ડ એની શોર્ટ ટર્મ ઇવેન્ટ. કોઈ પણ નાની એવી ઇવેન્ટ થાય, સ્પેશિયલી જેમ હાલ મીડિયામાં ચાલી રહ્યું છે સરહદ ઉપર, તો એની માટે એનો યુઝ તમે કરી શકો છો. થર્ડ પોઈન્ટ છે ટુ ઓબ્ટેન સ્પેક્ટ્રલ સિગ્નેચર ઓફ એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી, વોટર બોડીઝ એઝ વેલ એઝ ડિઝાસ્ટર વોર્નિંગ, સાયક્લોન મોનિટરિંગ, ક્લાઉડ બર્સ્ટ એન્ડ થંડરસ્ટોર્મ મોનિટરિંગ એક્સેટ્રા. તો એની માટે આનો સ્પેશિયલ યુઝ કરવામાં આવે છે અને આ બહુ હેલ્પ કરી શકે છે ઇન્ડિયાને, કારણ કે હાલ આપણે જોઈએ છીએ એમ બિહાર છે અને એ સાઈડના જે રાજ્યો છે ત્યાં આ પૂર અને વસ્તુ વધારે આવે છે, તો એ વખતે આપણને બહુ હેલ્પ કરી શકે છે. ઓકે, એની માટેની બે સ્પેસિફિકેશન આપી છે. એની જોડે પાવર છે 2280 વોટનો અને મિશનની લાઈફ એ લોકોએ 10 વર્ષની રાખી છે. મતલબ 10 વર્ષ સુધી આ જે પર્ટિક્યુલર સેટેલાઇટ છે એ પોતાનું વર્ક કરવાની છે. ઓકે, તો હવે આપણે લોન્ચ જોવાના છીએ. થોડા પાછળ જઈએ. હા, ઓકે, સો તમે જોઈ શકો છો આ ઇસરોની જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એની પરનું છે અને એ હું તમને બતાવી રહ્યો છું. તો અત્યારે તમે જોઈ શકો છો એમ થોડુંક અહીંયા તમને ઇગ્નાઇટ થયું દેખવા મળે છે. તો આ જે નીચેના 4 ટ્રેપોન બૂસ્ટર જે હતા એ શરૂઆત થઈ ગઈ છે એની. અને હવે આપણે આગળ જોઈએ કે એની અંદર શું થાય છે. 1 0. ઓકે, તો તમે સાંભળ્યું એમ કે એમણે 1 અને 0 કહ્યું ને એ વખતે આ જવાની શરૂઆત કરે છે. મતલબ જ્યારે એમને 0 કહ્યું એ વખતે આ જે સેન્ટર વાળું જે છે એ ઇગ્નાઇટ થયું છે. એની પહેલા જે સ્ટેપન બૂસ્ટર છે ઓલરેડી ઇગ્નાઇટ થઈ ચૂક્યા હશે. તો હવે આપણે આગળ જોઈએ. ઓકે, આ
આ ગ્રાફ તમે જુઓ તો આ જે ગ્રાફ છે એ તમને લગભગ બધી વસ્તુ ક્લિયર કરી આપશે. અહીંયા તમે જુઓ છો એનું નામ આપ્યું છે ગ્રાઉન્ડ ટ્રેસ, અને ફાઇનલી તમારું જે સેટેલાઇટ છે એ આ જગ્યાએ છે ને ધીમે ધીમે અહીંયાથી આ રીતે કરતું કરતું એ આખું જે આ જે રેડ કલરની લાઈન દેખાઈ રહી છે એની ઉપર જ એને આગળ વધવાનું હોય છે. અહીંયા તમને ટાઈમ દેખાયું છે, અહીંયા એપોજી દેખાય છે, અહીંયા પેરીજી દેખાય છે, અને અહીંયા ઇન્ક્લાઇનેશન દેખાય છે, મતલબ કે એવું કઈ રીતે ઉપર જઈ રહ્યું છે. તો હવે આગળ જઈએ અને જોઈએ. આ તમે જુઓ આ પર્ટિક્યુલર પાર્ટ જો આ એ લોકોનું એનિમેશન છે જેની અંદર તમે જોઈ શકો છો કે આ સ્ટેપ ઓન બૂસ્ટર જે છે ચાલુ છે અને આ એનું જે કોર છે એ ચાલુ છે, અને જો નીચે લખ્યું છે L40 થ્રસ્ટિંગ, મતલબ જે મેઇન એનું એન્જિન છે કોર છે GS1 એ થ્રસ્ટ અહીંયા કરાવી રહ્યું છે. આગળ જોઈએ. खत्म हो गया. अभी आप अपनी स्क्रीन पर एनिमेशन देख पा रहे हैं. इस क्रम में अगला L40 जो कि तरल नोजल पर आधारित L40 स्ट्रैप-ऑन्स हैं, उनका ज्वलन काल 153 सेकंड का होता है. तो यहाँ पर ने टाइम साथे આપી દે છે કે આટલા ટાઈમ સુધી ચાલશે. ઓકે, તો હવે પહેલું જે સ્ટેજ છે સેપરેટ થઈ ચૂક્યું છે અને બીજા સ્ટેજ જે છે એને તમે જોઈ શકો છો અહીંયા શરૂ થઈ ગયું છે. GS2 જે છે એ શરૂ થઈ છે. ઓકે, આ ગ્રાફ જે છે એ પણ જુઓ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ગ્રાફ જુઓ. આ ગ્રાફ ઉપરથી જ તમને આઈડિયા આવશે કે આખા મિશનની અંદર શું પ્રોબ્લેમ આવે છે. આ ગ્રાફની અંદર તમે જુઓ તો અહીંયાથી શરૂઆત થઈ હશે એની, અને આ રેડ લાઈન ઉપર આ ગ્રીન લાઈન આગળ 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 ગઈ, મતલબ જે પાથ એ લોકોએ ઓલરેડી આપેલો છે એને એ જ પાથ ઉપર આગળ વધી રહ્યું છે. તમે ટાઈમ જોઈ શકો છો 182.8 સેકન્ડ જેટલું થયું છે, અને બાકી સ્પેસિફિકેશનમાં આપણે જવાની કોઈ જરૂરિયાત નથી. Right now we are 3 minutes after the launch. Second stage performance normal. The GS2 stage with fast durable liquid propulsion system is the second stage of the launch vehicle. It is powered with high separated deep thrust ion cockpit. The engine અહીંયા તમે ફાયરિંગ સેપરેટ થતી જોઈ શકો છો, સ્ટેટિંગ સેપરેટ થઈ છે, and here હવે આગળ વધશે. to the launch field. અહીંયા સુધી નોર્મલ છે. खत्म हो चुका है हमारे रॉकेट से. ઓકે, સેકન્ડ સ્ટેજ જ્યારે આનું નીકળી જાય છે એના પછીથી પ્રોબ્લેમની શરૂઆત થાય છે. बाहर जा चुका है. सेकंड स्टेज इंजन शटडाउन. GS2 को बंद कर उसे पृथक कर दिया તો गया. તમે જોઈ શકો છો કે બીજું જે સ્ટેજ છે એ હવે નીકળી ચૂક્યું છે, અને હવે તમે જુઓ स्टेज इंजन का આને રોલ કરવાની શરૂઆત કરી सामान्य છે. निष्पादन कर रहा है. રોલ, જેમ મેં તમને આગળ કહ્યું चरण કે है जो हमारे उपग्रह બધાનું કહેવું એવું છે को કે એને ઇગ્નાઇટ નથી કર્યું, પણ અહીંયા તમને આની અંદર જોઈ શકો છો કે ઇગ્નાઇટ થતું તમને જોવા મળી રહ્યું છે. મે બી શાયદ ઇગ્નાઇટ કર્યું હોય અને થોડી વાર પછી બંધ પણ થઈ ગયું, અને બની શકે કે ઇગ્નાઇટ ના પણ કર્યું હોય, પણ એનિમેશન છે એમાં જોવા મળી શકે છે, કારણ કે આ પ્રી પ્લાન્ડ હોય છે અને જે રીતે આગળ વધતું હોય છે એ રીતે લોકો એનિમેશનની અંદર બતાવતા હોય છે. તો મે બી બની શકે. निर्दिष्ट कक्षा પણ में પ્રોબ્લેમ આ જ જગ્યાએ ઊભો થયો છે જ્યારે એ ગોળ ગોળ એને ફરવાની શરૂઆત કરી છે, અને તમે બીજી એક There is વસ્તુ a જોઈ શકો છો confirmation અહીંયા. about the start. The stage uses India's first indigenous which operates in Correct. staged conversion Aajo. cycle. The stage uses India's first indigenously developed cryogenic અહીંયા જોઈ engine શકો છો તમે કે એનું જે હેડ છે ને 3.5 ડાઉન થઈ ગયું છે, અને આવી which રીતે સ્ટ્રેટ operates જવું in જોઈતું staged હતું. conversion હવે cycle. એ હેડ છે એ ડાઉન થઈ ગયું છે, Has the મતલબ unique પ્રોબ્લેમની feature શરૂઆત of થઈ ગઈ છે. pressure ratio એન્ડ control બીજી વસ્તુ આપણે which can be stop fine-tuned based on કરીએ. કાઢી દઈએ. ઓકે, તો અહીંયા જુઓ તમે આ
ગ્રીન લાઈન હવે બહાર જઈ રહી છે અને અહીંયા જવું જોઈતું હતું, હવે બહાર જઈ રહી છે. અહીંયા પણ એવું થયું છે. આ રેડ લાઈનને ફોલો કરવાની હતી, એની જગ્યાએ જો હવે સ્લાઇડ બહાર નીકળી રહી છે. મતલબ આ જગ્યાએ એને પોતાનું સ્ટેજ જે છે એ છોડી દીધું છે. And mixture ratio control system, which can be fine-tuned based ફરીથી જુઓ તમે એને, which can be એ fine-tuned બહારની બાજુ based જઈ on રહ્યું છે અને એ જ પ્રોબ્લેમ છે કે જેના લીધે આ જે મિશન છે પર્ટિક્યુલર એ ફેલ ગયું છે, કારણ કે જે થર્ડ સ્ટેજ છે એને અહીંયા ઇગ્નાઇટ નથી કર્યું, ઇગ્નાઇટ કર્યું છે તો એ વધારે આગળ જઈ શક્યું the stage was નથી. propagated. આની માટે શું રીઝન આપી શકાય કે કયા કારણથી આ ફેલિયર થયું છે? તો ફેલિયરમાં તો એ જ વસ્તુ કોઈ પણ એક્ઝેક્ટ ના કહી શકે કે એકચ્યુઅલ શું પ્રોબ્લેમ થયો હશે, કારણ કે રિસર્ચનો વિષય છે. પણ જ્યાં સુધી આ થર્ડ સ્ટેજની વાત છે તો થર્ડ સ્ટેજને પહેલી વસ્તુ એને ઓપરેટ કરવું બહુ મુશ્કેલ છે. બીજું કે ઇન્ડિયાના તમે જોતા હશો તો ઈસરોના પાછળનો તમે થોડોક ઇતિહાસ જુઓ તો આ થર્ડ સ્ટેજે ઘણીવાર હેરાન કર્યા છે. આના પહેલાના પણ તમે 1-2 લોન્ચ એવા હતા કે જેમાં આ સ્ટેજના લીધે જ પ્રોબ્લેમ આવ્યો હતો. તો મે બી એવું બની શકે કે આ જે પર્ટિક્યુલર સ્ટેજ છે શાયદ એ લોકોએ આ જે ઉપરનું જે પાર્ટ છે એનું જે ડાયામીટર છે એને વધાર્યું છે તો પણ કોઈ પ્રોબ્લેમ આવી શકે છે. અને એવું પણ બની શકે છે કે જ્યારે આની અંદર ફ્યુઅલ ભરતા સમયે કોઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય યા તો એના કોઈ વાલ્વ છે, કોઈ પંપ છે એની અંદર પ્રોબ્લેમ થયો હોય તો પણ આ જે છે ઇગ્નાઇટ કરવાનું છોડી શકે છે. બાકી એક્ઝેક્ટ શું કારણ છે એ રિસર્ચનો વિષય છે અને એક્ઝેક્ટ કોઈ ના કહી શકે કે એની અંદર શું પ્રોબ્લેમ આવ્યો હશે. આ જે પ્રોબ્લેમ થયો એના 15 મિનિટ પછી કે શિવન સર આવેલા અને એમને આના ફેલિયરની વાત કરેલી. એ સ્ટેટમેન્ટ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પહેલા લોકોનું ટ્વીટ હતું કે GSLV F10 lift off successfully from Satish Dhawan Space Center, Sriharikota. અને પછી આ ટ્વીટ એમને કરેલું લાસ્ટ કે GSLV F10 launch took place today 5:43 hour IST. મતલબ ગુરુવારે સવારે 5:43 એનું જે લોન્ચ હતું એ થવાનું હતું, શેડ્યુલ હતું, થયું. પરફોર્મન્સ ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજ વોઝ નોર્મલ. જે આપણે ગ્રાફ પરથી પણ જોયું કે પહેલા અને સેકન્ડ સ્ટેજ નોર્મલ હતું. However, cryogenic upper stage ignition did not happen. ઓકે, આ જ વાત મેં તમને કરેલી કે એમણે પોતે આ વસ્તુ સ્વીકારી છે કે એનું ઇગ્નિશન થયું જ નથી, મતલબ એ સ્ટેજ ચાલુ જ નથી થયું ડ્યુ ટુ ટેકનિકલ એનોમલી. એનોમલીનો મતલબ થાય છે કે એવું રીઝન જેની આપણને ખબર ના હોય અથવા એવું કંઈક થઈ જાય કે જે અજુગતું હોય. The mission could not be accomplished as intended. મતલબ જે રીતે વિચારેલું હતું એ રીતે મિશન થયું નથી. તો આ ઈસરોનું એન્ડમાં ટ્વીટ હતું. અને સાયન્સની એક સારી વાત એ છે કે આની અંદર સક્સેસ અને ફેલિયર જેવું કશું હોતું નથી. આની અંદર જે કંઈ પણ હોય છે એ ખાલી અને ખાલી શીખવાનું હોય છે અને નોલેજ હોય છે. તો આના પરથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ અને આવનાર ફ્યુચરમાં આ પ્રકારના જે કોઈ પણ રીઝન્સ છે એના લીધે આપણા ફેલિયર નહીં થાય એવું આપણે જાણીએ છીએ. તો બસ આ વિડીયો હતી એની જ ઉપર કે કઈ રીતે આખું વર્ક કરે છે ને મિશન જે છે એ કઈ રીતે આગળ વધ્યું અને કઈ રીતે એની અંદર ફેલિયર થયું. તો આઈ હોપ તમને વિડીયો ગમી હશે અને જો ગમી હોય તો જરૂરથી વિડીયોને શેર કરજો તમારા મિત્રોની સાથે. ફરીથી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી મજા કરો, મસ્તી કરો અને નવું જાણો. થેન્ક યુ.